આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. પાકિસ્તાનની બોર્ડરનું ગામ એટલે ઝીંઝુવાડા, પાટડી તાલુકાનું આ ગામ છે. ત્યાંથી બસ એ છેલ્લું ગામ છે અને ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર લાગી જાય છે. આ ગામના વતની એવા ઝાલા દરબાર બાબુભા ભગુભા. આમ તો એમનું એકવાર લગ્ન પણ થયેલું હતું, પણ ઘરવાળી ગુજરી ગઈ. ઉંમર 50-55 જેવી છે, પણ વૃદ્ધ સમયે બીમારીના સમયે કોઈક સાથ સહકાર મળી રહે એટલા માટે જીવનસાથી એની અમને જરૂર છે. તો એમણે આ વાતચીત કરી છે અને આમ જોઈએ તો આ થોડીક ખોટી વાત પણ નથી, કારણ કે આજે જસદણ તાલુકાના જસદણમાંથી જ એક દરબારશ્રી જે 80 વર્ષની ઉંમરના હતા અને એમણે એમના દીકરાને કીધું કે મારે લગ્ન કરવા છે. દીકરાએ ના પડી કે આ પપ્પા આ ઉંમરે લગ્ન ન કરવા જોઈએ. તો એમની આગળ રિવોલ્વર કે બંદૂક જે કાંઈ હતી એનાથી 2 ગોળી મારી દીધી અને દીકરાનું ત્યાં ઢીમ ઢળી ગયું. આ રીતે એમનું અવસાન થયું. તો લગ્ન માટે અથવા તો જીવનસંગીની માટે અથવા જીવનસાથી માટે કોઈ પણ ઉંમરે જરૂરિયાત ઊભી થતી હોય છે. તો આપણે ઘણા બધા લોકો એમ કહેતા હોય કે તમે થોડીક 40 વર્ષની ઉંમરના, 50 વર્ષની ઉંમરના કે 60 વર્ષના હોત તો વિડીયો મેલો છો. ભાઈ, યુવાનોના ઘણી બધા ફોન આવે છે, એના પણ મૂકીએ છીએ, પણ આ લોકોની આશા જીવંત રહેવી જોઈએ. એને પણ કોઈક જીવનસાથી મળી જાય, તો એમનું જીવન જે છેલ્લું જીવન છે એ સારું સુખમય પસાર થાય. એટલા માટે જ આપણે એના વિડીયો મૂકતા હોઈએ છીએ અને ઘણા બધા પાત્રોને મળી પણ જતું હોય છે. તો એટલા માટે આ વિડીયો મેલેલ છે. આખો વિડીયો જુઓ, ખૂબ ગમશે. અને જો આ દરબારશ્રીને ક્યાંક એવું પાત્ર મળી જાય તો જે જસદણમાં બનાવ બન્યો એવો બનાવ તો આમની સાથે નહીં જ બને, પણ આવી અંદર આવા જે લોકો હોય એ અંદર ઘૂંટાતા હોય છે. તો એના માટે ખૂબ દોહિલું જીવન બનતું હોય છે. તો આ પૂરો વિડીયો જુઓ અને ખૂબ શેર કરો. અને આપણે એકવાર વિડીયો મૂક્યા પછી ક્યારેય ડિલીટ મારતા નથી. તો આ ખાસ યાદ રાખો. અને એવા કંઈ મુશ્કેલી પડે, કૌટુંબિક સંબંધો બગડવાના હોય કે એવો કંઈક વિટંબણાઓ ઊભી થાય અને અથવા તો લગ્ન થયા હોય, તો એવા સમયે જો વિડીયો ડિલીટ મારવાની વાત હોય તો 1000 રૂપિયા અનાથ આશ્રમ અથવા વૃદ્ધ આશ્રમમાં ભરી અને એની પાવતી આપણને મોકલશે તો આપણે અવશ્ય વિડીયો ડિલીટ મારીશું. અન્યથા આપણે કોઈ પણ સંજોગોમાં વિડીયો ડિલીટ મારતા નથી. તો હવે આપણે આ બાબુભા ભગુભા ઝાલાનો વિડીયો સાંભળીએ. હેલો 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 નથી અવાજ આવતો? હેલો. હા, અવાજ નથી આવતો? ના, હવે આવ્યો. આવ્યો? હશે કોઈ પેલા જીવન સાથી માટે વાત કરી હતી? જીવનસાથી માટે વાત કરવી છે? હા, કોના જીવનસાથી માટે? નથી પેલા હું અઠવાડિયે પહેલા તમને કીધું વાત કરી. હા, કરી છે. મારે થઈ ગયું તમારે? જીવન સાથી માટે. હા, પણ થઈ ગયું કે નથી થયું? ક્યાં થયું? તમને નહીં વાત કરી? વાત કરી પછી મને થોડી ખબર, મને એક અઠવાડિયામાં થઈ ગયું છે તમારે. ના, તમને ફોન કર્યો પણ નહીં, તમે કહો નતો ઉપાડ્યો. હા, મળ્યું એમ ને? હા, ત્યાં ફોન નતો પડ્યો? તમે ફોન નતો ઉપાડ્યો. એકદમ કરે 2-3 વાર. એકદમ તમારા બીમાર હતા તમારા ઘરવાળા ફોન ઉપાડે ઘણું થયું. તો પછી ક્યાંથી થાય? ફોન ઉપાડું, યુટ્યુબમાં મેલું, પછી કોક સાંભળે અને પછી કોકને મન થાય કે ભાઈની વાત સારી છે તો તમારી સાથે કોક જોડાય. બરાબર ને? બરાબર. તો મેલવું છે યુટ્યુબમાં? આપણે પેલો મોબાઈલ સાદો એમ કહું. આદા મોબાઈલમાં કાંઈ ન થાય. શું કરો છો? નોકરી કર. તમને કીધું પ્રાઇવેટ નોકરી કરું. તમને તેની વાત કરી દાડા જેવી. એથી વાત કરી એ તો ભૂલી ગયો હું. બપોરે શું ખાધું એ ભૂલી ગયો. અત્યારે પછી નવેસરથી વાત કરવી પડે ને? હા, એ તો બરોબર. હા, મારે તો 100 ફોન આવતા હોય રોજના. તો બધા મગજમાં રાખું તો એ જ ભેગું થાય. તો હું કાંડો થઈ જાવ ને? હા, એ તો છે જ ને. બરાબર. હા, તો મેલવું છે યુટ્યુબમાં? હા, નોકરી કરું પ્રાઇવેટમાં ગામ બજાર મીઠા. કેટલો પગાર? 15,000 રૂપિયા. 15,000 છે એમ ને? હા. ઝીંઝુવાડા બરાબર. અમારે સુરનગર જિલ્લામાં છેલ્લું ગામ હે. એમાં નોકરી કરો છો? મીઠાની ઓફિસમાં. મીઠાની ઓફિસ? હા, મીઠાનો ધંધો. અમારે કોલસા ધંધો ગામમાં હે. મીઠાનો ધંધો છે એમ ને?
મીઠાનો ધંધો નોકરી ઓફિસમાં કરું કોણ છે એમ તો છે. ઘરના મીઠાના પાટા પણ ભાડે આલી દઈએ. હે શું નામ છે તમારું? બાબુભા, બાબુભા, ભગુભા. ભગુભા, દરબાર છો? હા ઝાલા. ઝાલા. હા એ અગાઉ લગ્ન કર્યા હતા? હા કર્યા ભાઈ, કોરોનામાં ઓફ થઈ ગયા હતા. કોરોનામાં ગુજરી ગયા એમ ને? હા કે હા. તો બાળકો છે? ના એક દીકરી હતી, લગ્ન કરી દીધા કોણ. તો બીજું કોઈ તમારી ઉંમરે નથી. મોટી હશે ને? 52-54 વર્ષ જેવું હોય. હા 52-54 વર્ષ હવે હું પરણે જવા દો ને. હે જવા દો ને, હવે કાંઈ ભણવું નથી. ના મેળ આવે ના મેળ આવે ને, હવે શું મેળ આવે? તો જેમ આમાં મોબાઈલમાં બતાવે 60 વાળા સુધી હોય છે ને 70 વાળા હોય છે, એની આગળ રૂપિયા દાદા હોય. તમારે આગળ પૈસા કેટલા છે? પૈસા તો 2-3 લાખ રૂપિયા. હે અને મકાન? હે મકાન તો હોય ને રહેવાનું ઘરનું હોય. ક્યાં ગામમાં? ઝીંઝુવાડામાં જ, બીજે કાંઈ નહીં. હે બધું ઝીંઝુવાડામાં છે, બીજે કાંઈ નહીં. ખોટું કહેવાનું તમને. હે હા કેવડું મકાન છે? મકાન વાળી પાકું મકાન. પાકું મકાન છે? ધરતીકંપ પછી જ બનાવી પાકું મકાન. કોણ કોણ રહે છે એમાં? અત્યારે મકાન તો કોઈ પેલા ખરાબ હોય નહીં, પેલા હતા ખરાબ, હવે તો કોઈ રાખતું જ નહીં, ખરાબ ગમે નહીં. એમને કેટલા જણા રહે છે એમાં? એક જ જણ હું, મારો ભાઈ તો અલગ છે. બરાબર. તમે હાવ એકલા છો? એકલા જ છું. હાવ એકલા? હા એકલા. તો ખાવાનું? એમ તો મારા ભાઈને ખાવાનું હાલે પણ. એટલે બાજુમાં રહે છે? હું બાજુમાં છું. ભાઈ મારા બાપા છે. મારા હમણાં મરી ગયા 7-8 મહિના જેવું થયું. એમને ભાઈ બાજુમાં રહે છે? હા બાજુમાં. મારા બાપા બાજુમાં જોડીમાં રહે, વાળો મોટો. અને આથી ખાવાનું આવી જાય છે ને? હા ખાવાનું આવી જાય. તો પછી હવે શું ચિંતા કરવાની હોય? ના ખાવાનું આવી જાય પણ શું હાજે મદદ ખબર પડે, આમ તો ખબર ના પડે. આંતે ખબર પડે? એમને હાથ પગ હાજર હોય તો ખબર ના પડે, બાકી ખાટલા પડે ખબર પડે. સમજણ પડી? તો અત્યારે સાજા છે ને હાથ પગ? અત્યારે હાલ તો હાજર છે એટલે તકલીફ નહીં કશું. એવું? અત્યારે ગમે કરવું કે કરી જ સમજ્યા? હે હા સારું છે. કોઈ વાત તો કહેજો હોય તો. કહેવાનું ક્યાં છે? આપણે તો યુટ્યુબમાં મેલવાનું છે ને. શું કહો? યુટ્યુબમાં મેલીએ છીએ આપણે તો. હા તે મેલો ને કોઈ આપો. તમારી ફોન જ પાછો નાનો એવો છે, મારો ફોન નથી. ના ફોન નહીં, ખોટું તમે જીઓ નો ફોન સાદો ફોન, ખોટું શું ફોટો કેવી રીતે મોકલશું? આ ફોટો કોકના મોબાઈલમાં કહો તો મોકલું દઉં. કેવી રીતે મોકલો? પણ હે તમારે ફોન જ નથી, મોકલશો કેવી રીતે? બીજાના મોબાઈલમાં ના મોકલાય એવું ના થાય. બીજાનું હાલે નહીં. એનું કણે આ નંબર થી વાત કરો તો આ નંબર થી મોકલવો પડે. એમાં તો મેળ આવે નહીં કઈ. હા તો બીજાનો તમે કહો એમ કરો બરાબર. બીજું તો મારે શું વધારે કહેવાય નહીં. હે એમ નહીં. હા લગ્ન ક્યારે થયા હતા? લગ્ન થયા તો 85-90 સાલમાં, 90 સાલમાં. માં લગ્ન થયા હતા, પછી ગુજરી ક્યારે ગયા? કોરોના વખત. કોરોનામાં? તો 20 માં ગુજરી ગયેલા. 30 વર્ષમાં છોકરા કેટલા છે? એક છોકરી? મારી દીકરી બે મરી ગઈ. સમજણ પડી ને? બે મરી ગઈ, એકના લગ્ન કર્યા. હે હા દીકરો એક નતો. કોને ખોટું શું કેવું પડે આપણે? હે દીકરો એક હતો? ના ના દીકરો કોઈ કે નહીં, ખોટું નકામ કિસ્મતમાં સમજ્યા. મીઠું બોલવાનું. હા બરાબર બરાબર. હા એ ખાતવરાની બેબી મરી ગઈ, દીકરી સાવ નાની મરી ગઈ. હે હા એક દીકરીને લગ્ન થઈ ને ભણી હે 2-3 દીકરીને પૂછ્યું લગ્ન કરવા જેવું? દીકરીને તો કઈ હોય તો કરો, એ તો પૂછ્યું, એ તો શું કહે આપણને? કીધું? હા એ તો હોય તો જોજો, બીજું શું કહે? હા તમારું નામ લખાવો આપણે. શું છે તમને તમારી આશા જીવંત રાખીએ, બરાબર ને? હે ક્યાંક મેળ આવી જાય તો તમને એમ થઈ જાય મળી ગયું, બરાબર ને? હા શું એ કોશિશ કરો, હોય તો સારું મળે. બરાબર. નંબર બોલો તો, મોબાઈલ નંબર તમારો. આરે જ મારો મોબાઈલ, આરે મારો 9558. એક મિનિટ હો, લખી નાખું. 9558 18 18 64 64 85. 85. બરાબર. હવે આ તમારો
વોટ્સએપ તો વાપરતા નથી ને? ના ના સાદો મોબાઈલ ને કઈ ના આવે. અને 15,000 પગાર આવે છે તમારે, તો મેલો છો ક્યાં તમે? તમારે ખાવાનું 15,000 બારોબાર થી એમને ખાવાનું બારોબાર થી આવી જાય છે. ખાવાના એમ તમે સમજો ખર્ચો ખાવાનું એનો થાય છે તમારે. એમને ખાવાનું બાર પૈસા તમે આલવા પડે સમજવું તો એમને કોઈ બપોર મફત આલે કોઈ? કેટલા આપો છો? રોજના 150 રૂપિયા આલવા પડે સમજે. તો 3,000 થયા મહિને. હા તે બીજા કોઈ ખર્ચો ના આવે, કોઈ જવાનું હોય, કોઈ આવવાનું અમારે ખર્ચો હોય. નામ શું તમારું નામ? બાબુભા ભગુભા. હા, બાબુભા. બાબુભા ભગુભા. ભગુભા ઝાલા. હા ઝાલા ચિંચુવાડા. ઝાલા, ચાલો લખાઈ નાખ્યું. અને ચિંચુવાડા. ગામ કયું? ચિંચુવાડા. જીંજુવાડા. જીંજુવાડા આવ્યું ક્યાં? સુરનગર ડિસ્ટ્રિક્ટ, તાલુકો પાટડી. સુરેન્દ્ર નગર પાટડી, બરાબર ને? હા. 15,000 પગાર, બરાબર ને? હા. ખેતીની જમીન તો નથી ને? ખેતી ને પણ નહીં કરતા. અમારે છેલ્લું ગામ તમે સમજ્યા, ખર્ચા ઘટાડા બહુ 50 હોવા ભાગમાં હાલ દઈએ, કલો ભાડે હાલ દો સમજ્યા. એમને છેલ્લું ગામ એટલે પાકિસ્તાન ની નજીક થાય? પાકિસ્તાન, સીધું પાકિસ્તાન. દાદાનું મંદિર છે ને, દાદાનું મંદિર રણમાં. અમારે રણના કોઠે ગામ, રણના કોઠે છેલ્લું ગામ હે. સીધું પાકિસ્તાન માં બીજું કોઈ ગામ જ નહીં. હે? હા. એમ તો રણ ને મારા પોતાની જમીન છે બધી. હે? હા અમારે આ દરબાર ગામ મોટું હોય એમ. 8 થી 10 લાખ વીઘા જમીન છે અમારે પોતાની. કેટલી? 8 થી 10 લાખ બે બાજુના ભાગમાં. દરબાર કેટલા વીઘા છે? 8 થી 10 લાખ વીઘા. અરે વીઘા કેટલા તમારી આગળ જમીન ને? એમ અમારે રણ છે ને પોતાનું 8 થી 10 લાખ વીઘા જમીન છે. કહો પણ ઝઘડા ઊંચા નહીં હતા 500 એવું સમજ્યા તમે? અનેકો ભરી હોય એમને તમારા ખાતે જમીન કેટલી છે એમ પૂછું? અમારા બાપ દાદાની જમીન 5 ભાઈઓના ભાગમાં 50 વીઘા હે. 50 વીઘા એમ કહો ને? હા, આ 5 ભાઈઓના ભાગમાં સમજ્યા? બરાબર બરાબર. હા. તો ભાગ નથી પાડતા કોઈ? ના ના અમારા બાપા એકલા જ છે બરોબર. અને બીજા બધા વધારે કુટુંબ વાળા હોય સમજ્યા? વધારે કુટુંબ વાળા ભાગ ના પાડે. હા અમારે એક જ છે મારા બાપો, અને એમના 2 ભાઈ. અમે વાવેતર કરો છો? વાવેતર કરે ને હવે કપાસ ની વાવે. શું કરે? કપાસ આવે ને બધો કપાસ, કાળા વાળો કપાસ, બીજો કોઈ નહીં. બરાબર બરાબર. કાળા ને કપાસ ને એડા વાળા, કોઈ જીરું આવે એવું. એમને પણ હવે તમારા 55 વર્ષ તો થઈ ગયા તમારા, બરાબર? 54 વર્ષ. 54 વર્ષ થયા. તો આમ કઈ ભક્તિ ભાવમાં આમ જીવ લાગે છે કે નથી લાગતો? ભગવાન ભક્તિ ભાવમાં જઈએ છે ને શું કરે બીજો તમે? તો પછી તો હું ભક્તિ ભાવમાં યાદ આવ ને તો લગ્ન ન કરવો પડે એમ, એટલા માટે કહું છું. નહીં ભક્તિ ભાવમાં કાયમ ના જવાનું ને. તો મન નહીં લાગતું ભક્તિ ભાવમાં, હે ને? નહીં મન લાગે પણ કાયમ ના જવાનું ને સમજ્યા? કાયમ નહીં, પણ માની લો કે હા દિવસના તો નોકરી કરતા હો તમે. હા. તો સવારે સાંજે ભક્તિ કરવી, રાત્રે. હા તો એમ તો પૂનમ જઈએ મંદિર મહાદેવ. રોજ ભક્તિ કરો. કાયમ તો મોજ તો જેવી ભક્તિ નથી મજા આવતી ભક્તિ કરવામાં? કાયમ તો ના થાય ને આપણે. એમને કાયમ તો હવે તમે ઉંમર થઈ ગઈ છે તો ભક્તિ કરો તો સારું. કોઈ સહકાર નહીં બીજો, એકલા હે એટલે ભક્તિ કરવા માટે બાઈ જોઈ છે. બાઈ હોય તો ફેર પડે સમજણ પડે. ભક્તિ કરવા મજા આવે એમ? મજા તો મજા ની વાત તો મજા, કિસ્મત લખી થવાનું બરોબર. ખાલી વાતો હે જે કિસ્મત માં લખવાની. તમારી ભક્તિ માટે બાઈ જોઈ. કિસ્મત માં લખી થવાનું બરોબર. ભક્તિ તો બરોબર હે. નહીં આ તો તમારું મન ક્યાંક લાગે એટલે, બાકી ભક્તિમાં કઈ ભગવાન તો મળવાનું નથી. તમારું મન ક્યાંક કોરવાય ને તો બાયું સાંભળે ને, એટલા માટે હું કઉ છું. તો બાય યાદ આવે છે? બાયું મગજમાં આવે છે યાદ? તમને કીધું હાલ હાથ પગ હાજા ને પણ માથાકૂટ નહીં. બાકી બીમાર થઈ એટલે ખબર પડી સમજણ. સીધી ગુજરાતી ભાષામાં વાત આવી. અત્યારે હાલ તો કોઈ ખબર ના પડે. હાથ પગ હાજા હે
હે. હાથે થતા હોય બસ હાથ પગ માણસ હાથે હોય તો કઈ ખબર ના પડે. હા. હા તો કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે યુટ્યુબમાં મેલીએ. તમારા ભાઈ કોઈ ને કોઈ ભક્તિવાળી બાઈ મળી જાય તો બરાબર ને? હા કોઈ 50-55 વર્ષ હોય. ભલે ભલે ભલે, કાંઈ મજા આવશે. આ તો હું લગ્ન કરો તો મજા આવે, બાકી એમનામ શું મજા આવે? સાચી વાત છે એ તો તમારી. તમે સમજ્યા તો આ કિસ્મતમાં લખ્યું થવાનું હોય. એ તો બરાબર છે, પણ શું છે કે એકલવાયુ જેવું ન મજા આવે કોઈને. કરો લગ્ન કરો, કાંઈ વાંધો નહીં, બરાબર ને? અને કિસ્મતમાં જે લખ્યું ને આ તો મહેનત કરો તો સારું હોય. ભલે ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હા બરોબર. ભલે મેલ દેવું યુટ્યુબમાં, હો કાંઈ વાંધો નહીં. ભલે. હા બરોબર. એમાં શું છે કે આજે જ મેં હમણાં એક યુટ્યુબમાં જોયું, એક દરબાર છે જસદણના, 80 વર્ષના, એને લગ્ન કરવા હતા ને એના છોકરા ના પાડતા હતા ને તો એને ગોળી મારી દીધી. હા તો હમણાં મેં જોયું, એટલે તમને આશા તો હોય, હજી પાકું છે. બરાબર. તમે સમજ્યા નહીં 4-5 જણા ઘરના હોય બરોબર તો આપણે વાંધો ના મુશ્કેલ ના પડે. એ તો આ તો શું છે કે જો ભાઈ આમાં તો મગજમાં બાય ઘરી જાય ને તો પછી જો 80 વર્ષે એ બાપા એ રામકુભાઈ લગભગ નામ હતું, એને એના છોકરાને ગોળી મારી દીધી. હા તમારા દરબારમાંથી જતા એટલે મને યાદ આવી ગયું. ના ના સાચી વાત. હમણાં જ મેં જોયું, હમણાં સમાચારમાં. હા હા સાચી વાત. જોયું તમે? ના આપણે નહીં જોયું. રામકુભાઈ કરીને છે કોક, બરાબર? એને કયા ગામ? 80 વર્ષના હતા અને હા. લગ્ન કરવા હતા, હા તો એના છોકરાએ ના પાડી, હા તો છોકરાને એને ગોળી મારી દીધી, 2 ગોળી મારી દીધી. એ તમે હવે છોકરા 4-5 બસ છોકરા ઘરે છોકરા ના પાડે ને બરોબર, એકલા કોણ ના પાડે? પણ હવે 80 વર્ષે તો ઓલા ના જ પાડતા હોય ને. બસ પેલા અમારા ગામમાં પહેલા હતા ને 50 વર્ષ પહેલા હા હા, અમારા ગામમાં 4 ફેર લગ્ન કરતા. આ તો ચાર હવે 20 લગ્ન વર્ષ બંધ. હું 20 વર્ષ બંધ થઈ ગયું સમજ્યા? હે. હા 4 બાઈઓ અત્યારે હાલ હે. 4 બાયું છે અત્યારે હા અત્યારે હાલ 4. તમારા ઘરે ગામમાં? ખબર? હા અમારા ગામમાં 4 અમારા કુટુંબ જ છે. ઘરે ખબર લઈને આવે. હા 4 કહો. ઓહો, એટલી બધી હતી? હા મારા બાપા 2 દિન લગ્ન કરેલા હતા. છોકરા ના આવે ફેર ઘરે પૂછ્યું ના લઈને આવે કહો. તમારા બાપાને કેટલી બાયું હતી? મારા બાપાની વાત છે. એને કેટલી બાયું હતી? 2. તમારા દાદાને 2 બાયું હતી? હા એકને વસ્તુ નતો ને એકને પાસે થયો બીજું એવું. હે. હા દરબારમાં એવું હતું. હવે તો શું હવે શું પૈસા હોય તો થઈ જાય. એમ નહીં, તમારા ગામમાં અત્યારે 4 બાયું વાળા ઘરવાળો છે કે? હોય જ ને કેમ ના હોય? એલા ભાઈ એના 4 મળી ગઈ ને તમને એકઈ મળી નહીં? એ તો પેલા તમે સમજ્યા કે વાત? હા પહેલાની વાત. પેલા 20 વર્ષ પહેલા, એ 25 વર્ષ પહેલાની વાત. 25 વર્ષ પહેલાની. 25 વર્ષ પહેલા તો તમે જુવાન હતા, તો ત્યારે કરાવી લેવું જોઈએ ને. તારે કીધા તમે હિંમત કોઈ વાત ના. તારે બાઈ હવા જ કરવાનું. કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે યુટ્યુબમાં મેલ દેવું. આ બનવા કર બની જાય અત્યારે પહેલા જ અત્યારે ના હોય ને સમજી લો. ભલે ભલે ભલે, વાંધો નહીં, ભલે. અત્યારે માણસો ફેરવા પેલા જેવું માણસો ના મળે સમજ્યા? હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા જય માતાજી. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.